ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા અને નેટફ્લિક્સ ઉપર ઘણી બધી સિરીઝ જોઈને હવે યુવા વર્ગને એવું લાગતું થઈ ગયું છે કે તેઓ પણ પોતે માસ્ટર માઇન્ડ બની શકે છે. આજકાલ અલગ અલગ OTT પ્લેટફોર્મ્સ પર આવતી ક્રાઇમ સિરીઝ જોઈને યુવા વર્ગો હવે તે જગ્યા પર પોતાની જાતને રાખીને જોવે છે અને એવું કહેતા અને વિચારતા થઈ ગયા છે કે આ જગ્યા પર જો તે પોતે હોત તો કઈ રીતે આ સિચ્યુએશનમાંથી તેઓ બહાર આવી શકતા. હવે યુવા વર્ગને એક કાઉન્સેલિંગ ક્લાસીસની જરૂર હોય તેવું જરૂરથી લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો અને શા માટે હું આ વિષય પર ચર્ચા કરી રહી છું તે મહત્વની વાત છે. ચાલો ચર્ચા કરીએ. નમસ્કાર, હું શીતલ, આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. વાત કરીએ ઇન્દોરની. એમપીના ઇન્દોરમાં આવેલું એક નાનકડું શહેર શિવપુરી. શિવપુરીમાં પોતાની સ્કૂલ ચલાવતા એક પિતાની દીકરી જે છે તેના સપના ઘણા મોટા છે. પિતા સ્કૂલ ચલાવે છે એટલે કે સ્કૂલના ઓનર અને પ્રિન્સિપલ છે અને માતા ઘરકામ કરે છે. તેની સાથે તેમની દીકરીના સપના એટલા બધા મોટા છે કે તે વિચારે છે કે જ્યારે તે મોટી થશે ત્યારે તે ડૉક્ટર બનશે તેવું તે કહે છે અને તેના માતા અને પિતાને હંમેશા કહે છે કે તેને ભણવા માટે ક્યાંક બહાર જવું છે. એટલે જ્યારે દીકરી થોડી મોટી થાય છે અને કોલેજ પાસ કરવાની હોય છે તે સમયે માતા પિતા સાથે વાત કરીને તે પોતાનું એડમિશન ઇન્દોર કરાવે છે. જી હા, જેવી રીતે મુંબઈ સપનોનું શહેર છે તે રીતે આજુબાજુમાં રહેતા મધ્યપ્રદેશના નાના નાના ગામડાઓ માટે ઇન્દોર પણ સપનાના શહેર જેવું જ છે. ઇન્દોરમાં તે પોતાનું એડમિશન લે છે અને ઇન્દોર ભણવા માટે આવે છે કારણ કે તેને ડૉક્ટર બનવું છે અને ડૉક્ટર બનવા માટે નીટની એક્ઝામ આપવી ખૂબ જરૂરી છે. એટલે તે પોતાનું એડમિશન ઇન્દોર કરાવે છે, મા બાપ સાથે રિક્વેસ્ટ કરે છે અને તેના પછી ઇન્દોર તરફ પલાયન કરે છે. ઇન્દોર તે પહોંચે તો છે પણ ગણતરીના મહિનામાં જ તેના પિતા તેને શિવપુરી વાપસ લઈ આવે છે. કારણ કંઈ હચમચાવી દે તેવું નથી. કારણ માત્ર એ જ છે કે તેની છોકરાઓ સાથેની મિત્રતા તેના પિતાને ખબર પડે છે અને તે કહે છે કે આ છોકરાઓ જે છે તે મને હેરાન કરે છે. એટલે પિતા તેનું ભણવાનું પડતું મૂકીને તેને ફરી શિવપુરી લઈ આવે છે અને થોડા મહિના આમ વીતે ત્યારે તો કાવ્યા ફરીથી માતા પિતાને રિક્વેસ્ટ કરે છે અને તે કહે છે કે કોઈ પણ હાલતમાં મારે ડૉક્ટર બનવું જ છે અને લોકોની સેવા કરવી છે. માતા પિતા તેની વાતોથી ઓગળી જાય છે અને ફરી તેને ભણવા માટેની છૂટ આપે છે. આ વખતે તેઓ સાફ ના પાડે છે કે ઇન્દોર તું નહીં જઈ શકે. એટલે તે પોતાના સપનાના બીજા શહેર એટલે કે મુંબઈ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. મા બાપ તેને ના પાડે છે અને તેના પછી તેના પિતાના કહેવા અનુસાર તે કોટામાં એડમિશન લે છે. પિતા તેના સ્કૂલ ચલાવે છે તેટલા માટે તે સ્કૂલમાંથી નીકળી નથી શકતા. એટલે કાવ્યા ધનકડ અને તેની માતા બંને કોટા તરફ રવાના થાય છે. જ્યારે તેઓ કોટા તરફ રવાના થાય છે ત્યારે તે સમયે રસ્તામાં કાવ્યા તેની માતાને તેના ડૉક્ટર બનવાના સપના વિશે મોટી મોટી વાતો કરે છે. એટલે તેની માતા તેની વાતોમાં આવી જાય છે અને તેના પછી તેઓ પહોંચે છે કોટા. કોટા પહોંચ્યા પછી ત્યાં TW ઇન્સ્ટિટ્યૂટમાં કાવ્યા પોતાનું એડમિશન કરાવે છે. જ્યારે તે એડમિશન કરાવતી હોય છે તે સમયે તેની માતાને રિસેપ્શન પર બેસાડે છે અને તે તેની માતાને કહે છે કે આપ અહીંયા જ બેસો, આગળની ફોર્માલિટી હું મારી જાતે પૂરી કરવા માંગુ છું કારણ કે મારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે. એટલે તેની માતા રિસેપ્શન પર બેસે છે. TW ઇન્સ્ટિટ્યૂટમાં કાવ્યા પોતાનું એડમિશન કરાવે છે. તેના પછી તરત જ તેઓ કોટાના એક સારા એવા રેપ્યુટેટેડ એરિયામાં જાય છે અને ત્યાં એક PG ત્યાં પહોંચે છે. પીજીને ત્યાં પહોંચતા વખતે પણ કાવ્યા સેમ જ વાત રિપીટ કરે છે અને તેની માતાને કહે છે કે મારે ઇન્ડિપેન્ડન્ટ બનવું છે એટલે અહીંયા રહેવાની બધી તજવીજ હું મારી સાથે અને મારી હાથે જ કરીશ. એટલે માતા તેની ફરી એકવાર આ પીજીની બહાર આવેલા બાકડા પર બેસે છે અને કાવ્યા જઈને પીજીમાં પોતાનું એડમિશન કરાવે છે. એક જ દિવસમાં સવારથી લઈને સાંજ સુધીમાં એટલે કે 3 ઓગસ્ટના દિવસે કાવ્યા તેની માતા સાથે નીકળે છે. ઇન્દોરથી તે કોટા પહોંચે છે. કોટા પહોંચીને સવારમાં તે પોતાનું TW ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન કરાવે છે અને તે જ બપોરે તે પોતાનું પીજીમાં પણ એડમિશન લે છે. 3 ઓગસ્ટની રાત સુધીમાં તો કાવ્યા તેની માતાને પરત ફરી જવા માટે રિક્વેસ્ટ કરે છે. તેની માતા પણ વિચારે છે કે છોકરી હવે સમજદાર થઈ ચૂકી છે, ઘણી ઇન્ડિપેન્ડન્ટ થવા માંગી રહી છે અને ભણવા માટે તેનો એક અલગ જ ધ્યેય છે. તે જોઈને તેની માતા રાતની ટ્રેનમાં પરત ફરે છે. અહીંયા હવે કાવ્યાની આગળની જર્ની શરૂ થાય છે.
કાવ્યા રોજ દિવસમાં 2 વાર તેના માતા પિતા સાથે ફોન પર વાત કરે છે. 3 ઓગસ્ટથી લઈને 17 માર્ચ સુધી દિવસમાં રોજ 2 વાર કાવ્યા તેના માતા પિતાને ફોન કરે છે. 6 મહિના સુધી ત્યારે તેના માતા પિતા પૂછતા હોય કે ભણવાનું કેવું ચાલે છે, ત્યારે કાવ્યા હંમેશા જવાબ આપતી હોય છે કે મારું ભણવાનું ખૂબ સારું ચાલે છે. ઘણીવાર તે વિડીયો કોલ પર વાત કરતી હોય ત્યારે બુક્સ લઈને બેઠી હોય અને ભણતી હોય તેવું પણ માતા પિતાને દેખાઈ આવે છે. આ રીતે જ સમય વીતતો જાય છે અને જ્યારે હોળી નજીક આવવાની હોય છે ત્યારે માતા પિતા તેને કહે છે કે હવે વેકેશન છે તો તું ઇન્દોર આવી જા. કાવ્યા ફરી એકવાર એક જ વાત કરે છે કે મારે ભણવું છે અને મારી પાસે સમય નથી. તેવા જ સમયમાં પિતા પણ ખૂબ ખુશ છે અને તે વિચારે છે કે દીકરી હવે જે છે તે સારા રસ્તા પર જઈ રહી છે. દીકરીની ઇન્દોરમાં કરેલી ભૂલો હવે પિતા સાવ ભૂલી ચૂક્યા છે. વાત કરીએ તો 17 માર્ચના રોજ તે તેના માતા પિતા સાથે સવારમાં એકવાર વાત કરે છે અને તેના પછી એ ફોન મૂકીને ક્યાંક જાય છે. 18 માર્ચના રોજ તે નોર્મલ ફોન કરીને પિતા સાથે વાત કરે છે સવારે અને તેના પછી બપોરે 3 વાગે એકાએક તેના પિતાનો વોટ્સએપ મેસેજ રણકે છે. વોટ્સએપ મેસેજ ઓપન કરતાની સાથે કાવ્યાનો એક ફોટો આવે છે. કાવ્યાના હાથ પગ બંધાયેલા છે, તેના મોઢા ઉપર લોહી લાગેલું છે અને તેને કોઈકે ખૂબ મારી હોય તેવું જણાઈ આવે છે. સાથે એક મેસેજ પણ આવે છે કે તમારી દીકરી અમારી પાસે છે અને તમારી દીકરીની સહી સલામતી ચાહતા હોવ તો 30 લાખ રૂપિયા કીધેલા બેંક એકાઉન્ટમાં યા તો હું કહું તે સરનામા પર પહોંચાડવા વિનંતી અને ભૂલથી પણ પોલીસને કોન્ટેક્ટ ન કરવો. પિતા પહેલી વાર તો ગભરાય છે પણ તે છતાંય શિવપુરીમાં સ્કૂલ ચલાવતા અને જેથી કરીને સારું એવું રાજનૈતિક હોલ્ડ રાખતા એવા તેના પિતા પહોંચી જાય છે પોલીસ પાસે. તે જાય છે ઇન્દોર પોલીસ અને શિવપુરી પોલીસને કોન્ટેક્ટ કરે છે અને તેના પછી તે વાયા કોન્ટેક્ટ કરીને પહોંચે છે ત્યાંના સીએમ ભજનલાલ પાસે. ભજનલાલ જે છે તે ઇન્દોર પોલીસને અને સાથે સાથે કોટા પોલીસને પણ રેકમેન્ડ કરી આપે છે એટલે તેઓનો કેસ તરત જ શરૂ થઈ જાય છે. માતા પિતા ગણતરીની મિનિટોમાં કોટા જવા માટે રવાના થઈ જાય છે અને સાથે પોલીસ પણ કોટા જવા રવાના થાય છે. જ્યારે તે કોટા પહોંચે છે તો સૌ પ્રથમ પોલીસ તેના માતા પિતા પાસે તે ક્યાં રહે છે અને ક્યાં ભણે છે તેની ડિટેલ્સ માંગે છે. માતા અને પિતા તે છોકરી ક્યાં ભણે છે તેની ડિટેલ આપતાની સાથે TW ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચે છે. જ્યારે પોલીસ TW ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ કરે છે ત્યારે તપાસમાં જણાઈ આવે છે કે કાવ્યા નામની કોઈ પણ છોકરી આ કોલેજમાં છેલ્લા 1 વર્ષમાં એડમિશન લીધી નથી. તેઓને જાણવા મળે છે કે કાવ્યા નામનું કોઈ પણ નથી. તેનો ફોટો બતાવવામાં આવે છે અને તેઓ કહે છે કે આ છોકરીને અમે લોકોએ ક્યારેય કોઈ પણ ક્લાસરૂમમાં જોઈ નથી. 1 કલાકની ભારે મહેનત બાદ ખબર પડે છે કે કાવ્યાએ તો કોઈ દિવસ TW ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન જ નથી લીધું. મા બાપ ત્યાં ચોંકી ઉઠે છે અને તેની સાથે જ તેઓ પહોંચે છે પીજીમાં જ્યાં તે રહેતી હોય છે. પીજીનું એડ્રેસ હાલાકે તેની માતા પાસેથી મળી આવે છે અને તે લોકો પીજી પહોંચે છે. જ્યારે તે પીજી પહોંચે છે તે સમયે પણ મોટો ધ્રાસકો પડે છે કારણ કે કાવ્યા કોઈ દિવસ આ જગ્યા પર રહી જ નથી. કાવ્યાએ તેની માતાને રિસેપ્શન પર બેસાડી જ્યારે તે ઇન્સ્ટિટ્યૂટ ગઈ અને તે જ રીતે બહાર બાકડા પર બેસાડી જ્યારે તે પીજીના એડમિશન માટે ગઈ. પોલીસ એક મોટા સમાચાર લઈને આવે છે અને માતા પિતાને જણાવે છે કે જે રીતે કાવ્યા કોલેજ નથી ગઈ તે જ રીતે કાવ્યા કોઈ દિવસ પીજીમાં પણ રહેવા નથી આવી. માતા પિતા ગભરાય છે અને તેઓને ડર સતાવે છે કે તેઓની દીકરી સાથે કંઈ ખોટું ન થઈ જાય. તેઓ 1 સેકન્ડ માટે પણ નથી વિચારતા કે દીકરીએ 6 મહિના તેમની પાસે જુઠ્ઠું કીધું છે પણ તે છતાં મા બાપ જે છે તે એ ચિંતામાં છે કે તેમની દીકરી સાથે કંઈ અણબનાવ ન બને. કોટા પોલીસ જે છે તે ઇન્દોર પોલીસ સાથે વાતચીત કરીને માતા પિતાને પરત ઇન્દોર લઈ જવા માટેની રિક્વેસ્ટ કરે છે અને તેના પછી ઇન્દોર પોલીસ તેના માતા અને પિતાને બેસાડીને પૂછતાછ. માતા પિતા સાથે જ્યારે પૂછતાછ થાય છે ત્યારે તેના પિતા કહે છે કે ઇન્દોર જ્યારે તેને ભણવા મૂકી હતી ત્યારે 2 છોકરાઓ તેને ખૂબ હેરાન કરતા હતા. તે બંનેના નામ મને નથી ખબર અને તેની જાણકારી નથી તેવું તેના પિતા કહે છે અને તેના પછી પોલીસ હવે એ દિશામાં તપાસ કરે છે. તપાસ કરતાની સાથે જ પોલીસ એ એરિયામાં પહોંચે છે જ્યાં પહેલા કાવ્યા રહેતી હતી. કાવ્યા જ્યાં રહેતી હતી તે એરિયામાં કાવ્યાનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે કાવ્યા આ એરિયામાં ઘણી વખત કેફેઝ ઉપર જતી ને તેની સાથે 2 છોકરાઓ હંમેશા આવતા હતા.
પોલીસ ગણતરીના કલાકોમાં આ બંને છોકરાને પકડવામાં સફળ થઈ જાય છે। તે બંને છોકરાઓને લઈને આવે છે અને બંને સાથે પૂછતાછ શરૂ કરે છે। બંને કહે છે કે કાવ્યા અમારી મિત્ર પહેલા હતી, હવે કાવ્યા સાથે કોઈ કોન્ટેક્ટ નથી, અમે તેને નથી ઓળખતા અને અમારી એની સાથે કોઈ વાતચીત નથી। પોલીસને એવું તો લાગે છે કે ક્યાંક તો દાળમાં કાળું છે, એટલે પોલીસ તેઓને જવા દે છે અને તેઓનો પીછો કરે છે અને તેઓના મોબાઈલ્સ પણ જે છે તે સર્વેલન્સ પર રાખે છે। તેની સાથે જ પોલીસ તેઓ ક્યાં રહે છે તેની પણ તપાસ કરે છે। તેમાં ખબર પડે છે કે આજથી 15 દિવસ પહેલા બંને છોકરાઓએ જે છે તે એક પીજીમાં રહેતા ઘરને ખાલી કર્યું છે। આ બંને છોકરા શેરિંગ પીજીમાં રહેતા હતા અને ત્યાં કાવ્યાની અવરજવર હતી। 15 દિવસ પહેલા તેઓએ આ ઘર ખાલી કર્યું હતું અને હવે તે બીજા ઠેકાણે રહેવા ગયા હતા। પોલીસ બીજા દિવસે ફરી બંને છોકરાઓને બોલાવે છે અને બોલાવતાની સાથે બંને છોકરાઓ ખૂબ ગભરાયેલા દેખાય છે। તેની સાથે પોલીસ તેઓને પૂછે છે કે તમે ક્યાં રહો છો। છોકરાઓ તેનું જૂનું સરનામું ન આપતા નવું સરનામું આપે છે। પોલીસ તેઓને બેસાડીને જૂના સરનામા વિશે પણ વાત કરે છે। તે જ સમયે જે છે તે છોકરો જૂના એડ્રેસ પર પોલીસવાળાને લઈ જાય છે। બે મિત્રમાંથી એક મિત્ર જે છે ત્યાંથી ફરાર થઈ જાય છે, આવું છું એમ કરીને, અને બીજો મિત્ર છે તે જૂના એડ્રેસ પર લઈ જાય છે। જ્યારે જૂના એડ્રેસ પર લઈ જવામાં આવે છે તે સમયે કિચન પાસે ઘણા બધા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને મેડિસિનના બોક્સીસ જોવા મળે છે અને આ સેમ બોક્સીસ જે છે તે પોલીસને કાવ્યાના ફોટોગ્રાફ પાસે પણ જોવા મળે છે। પોલીસ બંને લોકેશન સર્ચ કરે છે, બંને ફોટોઝની સિમિલારિટી કાઢે છે અને તેના પછી પોલીસને ખબર પડે છે કે આ એ જ જગ્યા છે જ્યાં કાવ્યાને રાખીને તેના ફોટોઝ પાડવામાં આવ્યા છે। તેના પછી જે એક મિત્ર તેનો ભાગી છૂટ્યો છે તેનો નંબર સતત બંધ આવે છે અને જે મિત્ર પકડાઈ ગયો છે તે મિત્રને ખૂબ પોલીસ માર મારે છે અને તેના પછી એ મિત્ર જે કહે છે તે સાંભળીને કાવ્યાના માતા પિતા, કોટા પોલીસ, ઇન્દોર પોલીસ દરેકે દરેક હચમચી જાય છે। શું હશે તમે જ વિચાર કરો। આ 19 થી 20 વર્ષની એક દીકરી જેને પોતાની જ કિડનેપિંગનું કાવતરું કર્યું। જી હા, કાવ્યાએ પોતાની કિડનેપિંગ પોતાની જાતે જ કરાવી। તેને એવું ખબર હતી કે તેના મા બાપ તેના પર જીવ આપે છે અને તેના મા બાપ તેને મુશ્કેલીમાં નથી જોઈ શકતા। તેને ખબર હતી કે તેના મા બાપ તેની માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે। તે આ બંને છોકરાઓ સાથે જ્યારે ઇન્દોર હતી ત્યારે પણ મળતી હતી અને ત્યારે પણ વાત કરતી હતી અને તે જ સમયે જે છે એ આ બંને મિત્રો સાથે મળીને તેને પૈસા ક્યાંથી વધુ કમાવા અને પૈસા વધારેમાં વધારે મળે તેની માટે શું કરવું જોઈએ તેના ઉપર ચર્ચા કરતા હતા। તે જ સમયે એક પોલીસને બહારની સોસાયટીની એક સીસીટીવી કેમેરાની ફૂટેજ મળે છે જેમાં કાવ્યા તેના ફ્રેન્ડ સાથે જતી નજર આવે છે। સેમ એ જ કપડામાં કાવ્યા દેખાય છે, જે કપડામાં તેનો ફોટો મળી આવ્યો છે। કાવ્યા અને તેનો મિત્ર ત્યાંથી ગયા હતા તે સીસીટીવી કેમેરાની ફૂટેજ તે દરેક પોલીસ સ્ટેશનમાં મોકલાવે છે। તેની સાથે જ તેનો મિત્ર જે પકડાઈ ચૂક્યો છે તે કહે છે કે કાવ્યા જે છે તે બહુ એમ્બિશિયસ હતી અને તેને વિદેશ ભણવા જવું હતું, તેટલા માટે તેને આ પૈસા ભેગા કરીને 30 લાખ રૂપિયાની માંગણી કરી અને તેની સાથે છેલ્લા 6 મહિનાથી ઘરેથી પૈસા મંગાવતી તો હતી જ, પણ તે પૈસા વાપરતી નહોતી અને તે પૈસા જમા કરીને વિદેશ જવાની તૈયારી કરતી હતી। અમે તેને સપોર્ટ કર્યો છે તેટલા માટે તે અમને પણ વિદેશ લઈ જવાની લાલચ આપતી હતી અને તેની સાથે અમે પણ વિદેશ જઈશું તેમ કરીને પાસપોર્ટ્સ અમારા તેની પાસે તેને રાખ્યા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે આ લોકોને એ જ નથી ખબર કે તેઓનું વિઝન શું છે। તેના પછી પોલીસ બંનેના મોબાઈલ સર્વેલન્સ પર મૂકે છે। જે મિત્ર અત્યારે પકડાઈ ચૂક્યો છે તેને પણ કસ્ટડીમાં રાખ્યો છે અને તેની સાથે કાવ્યા અને કાવ્યાનો એક મિત્ર જે ફરાર છે તેઓનું લોકેશન છેલ્લા જયપુર નજર આવ્યું હતું। પોલીસ જયપુર પોલીસને પણ કોન્ટેક્ટ કરે છે। તેઓ 3 વાર જયપુરથી ઇન્દોર, ઇન્દોરથી જયપુર ભાગતા ફરી રહ્યા છે। હજુ એ કાવ્યા પકડાઈ નથી, પણ પોલીસને એટલી તો ખબર જ પડી ગઈ કે કાવ્યા કેટલી માસ્ટર માઇન્ડ છે। કાવ્યાને એ પણ ખબર હતી કે તેના પિતા પોલીસને કોન્ટેક્ટ કરશે, એટલા માટે જ તેઓએ આ ઘર પણ ખાલી કર્યું હતું અને કાવ્યા એટલી માસ્ટર માઇન્ડ હતી કે પોતે 15 થી 20 દિવસ પહેલા પોતાની કિડનેપિંગના ફોટોઝ ક્લિક કરાવી લીધા અને તેના પછી રાહ જોઈ કે કયા સમયે આ ફોટોઝને પિતાને મોકલાવી શકાય। તેઓએ એ ઘરના ફોટોઝ જે છે તે ક્લિક કરતાની સાથે જ ઘરને ખાલી કરી દીધું, એટલે પોલીસને પણ શક ન આવે અને કાવ્યાએ પોતાની કિડનેપિંગનો પ્લાન આજથી 1 વર્ષ પહેલા બનાવ્યો હતો।
1 વર્ષથી તે મા બાપની પાસે કેટલા પૈસા છે, ક્યાં નાખે છે અને કઈ રીતે શું કરી રહ્યા છે તેના ઉપર નજર રાખતી હતી. એટલે જ તે ઇન્દોર ભણવા ગઈ ને ઇન્દોર પછી તે કોટા ગઈ. કોટા જ્યારે તે પહોંચી ત્યારે તે કોટા રહી જ નથી. તે ઇન્દોર જ રહેતી અને તેના મા બાપને એમ કહેતી કે તે કોટામાં છે. આ ત્રણે ત્રણ સાથે જ રહેતા હતા, એક જ ઘરમાં રહેતા હતા અને ઇન્દોરમાં જ રહેતા હતા. પણ મા બાપને તેને કોઈ દિવસ હકીકત ન કીધી હતી. કાવ્યાને એ પણ ખબર હતી કે તેના પિતા જે છે તે પોલીસની સાથે સાથે રાજકારણને પણ વચ્ચે લાવશે. એટલે તેને બધો જ ફૂલ પ્રૂફ પ્લાન બનાવ્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગઈ અને તેના પછી આખી એ જે આ મેટર છે તે પોલીસ પાસે પહોંચી ગઈ. હાલ પણ કાવ્યા અને તેનો મિત્ર ફરાર છે. તેઓના મોબાઈલ સર્વેલન્સ પર છે. તેઓને શોધવા માટે જયપુર પોલીસ, ઇન્દોર પોલીસ અને કોટા પોલીસ ત્રણે ત્રણ અત્યારે વલખા મારી રહી છે. બંને અત્યારે પકડાયા નથી. કદાચ કાવ્યાને બીક છે કે જો એ પકડાઈ જશે તો પોલીસ તેને હિરાસતમાં લઈ લેશે. મા બાપને અત્યારે શું વીતતું હશે તે વિચારવા જેવી વાત છે. મા બાપ પેટે પાટા બાંધીને પોતાના બાળકોને મોટા કરવા માટે થઈને બનતી બધી જ કોશિશ કરે છે અને દુઃખ ત્યારે થાય છે જ્યારે દીકરીઓ આ રીતનું કામ કરે છે. તમારું શું કહેવું છે આખા વિષય પર કમેન્ટ કરીને જરૂરથી